પ્રયત્ન કરી રહ્યા છે બધાને એમ છે કે આપણે હાલો હાલો આવી ગયો હવે વોઇસ આવી ગયો છે ઓલું મારું કોમેન્ટ સેશન ચાલુ કરી દો આવી ગયો બાળકો વોઇસ हाँ चा हाँ हाँ बधाई हो बधाई सब रस्मों से बड़े है मन में दिल की सगाई भयो હવે વોઇસ આવતો હોય વિડિયો દેખાતો હોય તો ઢીંચક કરો ઢીંચક અવાજ નથી આવતો પણ સંભળાય છે હરિભાઈ ક્યાં છે હાલો આવી જા આવી જા આવે છે અવાજ એપ્લિકેશન ખોલો તો ખબર પડે ને વોઇસ નો આઈ ખોલો આવે છે અવાજ આવે છે ભાઈ કમેન્ટ કરો વોઇસ આવે છે નો સર ઓલામાં કોમેન્ટમાં લખતો કે વોઇસ આવે છે એમ લખીને હવે જુઓ વોઇસ આવે છે અવાજ નથી આવતો હવે હું આવે કીધું ઓલું ચાલો વોઇસ આવતો હોય તો જરા કોમેન્ટ બોક્સમાં ઓકે લખો બેન આ તો ટેકનોલોજી છે બુન આમાં જોઈએ છે કે વોઇસ બરોબર આવે છે કે નહીં અત્યારે આપણે લેક્ચરને કાલે જવા દે ચિંતા ન કરશો હાલો હવે જુઓ વોઇસ આવી ગયો છે અને ક્લિયર દેખાતું છે નો હા ઓકે હા ચાલો કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન કોંગ્રેચ્યુલેશન હા 700 ની ખુશીમાં તો થઈ 800 ની ખુશી કરવાની છે અને 800 ની ખુશી કરવા માટે તમારે એક જણાએ 5-5 10-10 વ્યક્તિઓને આપણી માહિતી આપી પોઝિટિવ માહિતી નેગેટિવ નહીં અને આપણી સાથે જોડાય એવું કાર્ય કરવાનું છે ઘણા બધાએ જોયું હશે જોયું તું ને જોયું તું હા એટલે ઘણા બધાએ જોયું હતું એટલા માટે થઈ અને સેલિબ્રેશન જોરદાર સેલિબ્રેશન આપણું થઈ રહ્યું હતું અને એ સેલિબ્રેશનના ભાગ સ્વરૂપે મારે તમારા બધાનો આભાર માનવો છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કેક ખાવા ન મળી ને એ મોટી નુકસાની છે ચાલો હવે કેક ન મળે તો શું કરશું પ્રકરણ નંબર 6 1945 પછીનું વિશ્વ આ પ્રકરણ આપણે અત્યારે લઈ રહ્યા છે અને આપણે બધાને ખબર છે 1945 ના સમયની અંદર
જે વિશ્વયુદ્ધો જે થયા ને પછી એક નવી ચેતના દુનિયાના દેશોમાં આવી કે આ વસ્તુ ખરેખર ખોટું છે, આ કરવાની જરૂર નથી. અને પછી હાય હાય ચારે બાજુએથી જે વમળો ઉમટ્યા એ વમળોની અંદર આપણે ધ્યાન રાખવું પડ્યું દુનિયાએ કે આ ન થાય. આપણે અંત લાવવો છે પણ હવે શું કરી શકીએ? તો આ એક પ્રસ્તાવના છે. હા હા કલમ કલમ હા સરસ મજાની આવી મેં થીમ રાખી હતી. ગમી કે નહીં ગમી? માત્ર પ્રસ્તાવના છે, પરીક્ષાની અંદર એ આવતી નથી, પણ આપણે જરાક જોઈ લઈએ કે આધુનિક યુગના બે મહાયુદ્ધો, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું દ્વિતીય વિશ્વયુદ્ધ. પ્રથમના અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે એ સફળ ન થઈ અને બીજું વિશ્વયુદ્ધ છે એ ફાટી નીકળે છે. બીજા વિશ્વયુદ્ધના સમયની ઘેરી એટલે ખૂબ મોટી મનોદશા અને ભયંકર જે માનવ જાતની શાંતિ, સ્વાતંત્ર્ય, રક્ષણ માટે પ્રયાસોની પુનઃ એકવાર સમજાય એટલે પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945ના દિવસે. અને આ બધું મળી અને પછી જે ઘટના બને છે તે આ છે. તો સૌથી પહેલા અગત્યનો સવાલ કે જે 3 માર્ક્સમાં પૂછાય છે અને એ છે આ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, એના હેતુઓ જણાવો. કે સંયુક્ત રાષ્ટ્ર છે એનું ખતપત્ર શું છે અને આખો એના હેતુઓ કયા આપણને આપવામાં આવ્યા છે તે રેડી જોઈએ. પહેલા તો કે પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું પણ નિષ્ફળતા થઈ એટલે પાછું વિશ્વયુદ્ધ થયું અને પછી આ ફરીથી સ્થાપના, નવા નિયમો, નવા દેશોને જોડવા, આ બધી કામગીરી થઈ. તો પહેલું એ હતું કે દુનિયામાં શાંતિ સલામતીની સ્થાપના કરવી. બીજો એનો હક એ હતો કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે વૈમનસ્ય એટલે મિત્ર સંબંધ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો થાય, શાંતિ જળવાય એવું કાર્ય કરવું હતું. ત્રીજું એમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવતાવાદી સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. જાતિ, ભાષા કે લિંગ, ધર્મના આધારે ભેદભાવ રાખવા અને ટૂંકમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના કામ કરવું. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા થાય એ બાબત આપણે ક્લિયર કરવી જોઈએ. સંવાદિતા થવી જોઈએ એની વાત છે. આમ ખતપત્રમાંથી ફલિત તો યુદ્ધને તિલાંજલિ. તિલાંજલિનો એક જ મીનિંગ થાય યુદ્ધને દૂર કરવું, એને કહેવાય તિલાંજલિ. બરોબર છે? હા, આજે તમે ચાંદલો કરીને આવ્યો, 700K સેલિબ્રેશન થયા, 7 લાખ સબસ્ક્રાઇબ થયા, એની અમે ઉજવણી કરી અને ઉજવણીના ભાગ સ્વરૂપે કપાળ ઉપર ચાંદલો, હિન્દુસ્તાનની આ પરંપરા રહી છે, ભારતની પરંપરા. તિલક કરી, કંકુ ચોખા, આરતી પૂજન કરી અને પછી સેલિબ્રેશન કરતા હતા. એમાં અમે પાછા લેક્ચર લેવામાં આવી ગયા. હા હા હવે ત્યાં ચાલો હવે અહીંયા ધ્યાન, એટલે અહીંયા આ યુદ્ધનો અંત આવે એ માટેનો પ્રયત્ન છે. ઠંડા વિશ્વયુદ્ધ અને એના પરિણામની વાત આપણને કરી છે. આપણે બધાને ખબર છે અમેરિકા અને રશિયા, સમજો મારી વાતને, અમેરિકા અને રશિયા બે દેશો એવા છે કે જે દેશોને, અમેરિકા તો મહાસત્તા છે જ, પણ રશિયાને એમ થાય કે અમે મહાસત્તા બનીએ. આ મહાસત્તા બનવાની લાલચમાં ને લાલચમાં બંને દેશો છે રેડી, બંને દેશો છે સામ સામે એકબીજાને ધમકીઓ આપે, એકબીજાને મારવાના પ્રયત્ન કરે, એકબીજાને હેરાનગતિ કરે. આ બધી બાબતો છે આમાં જોવા મળે. એટલે એમાં કોઈ મોટો હુમલો ન થાય, મોટું કોઈ યુદ્ધ ન થાય, પણ જે ધમકીઓ આપીને ડરાવવામાં આવે એટલે શબ્દ વાપર્યો છે ઠંડુ યુદ્ધ. બરોબર? અને આ ઠંડા યુદ્ધની વાત આપણને આપે છે. તો વિશ્વના બે નેતાગીરી ધરાવતા દેશો અમેરિકા અને રશિયા બે છે એની વાત અહીંયા કરી છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ છે વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. કોણ કોણ? એક અમેરિકા અને બીજું રશિયા. એના કેન્દ્રની અંદર એના હાથમાં જ આખી દુનિયા આવી ગઈ. ક્યાં તો કોઈ અમેરિકા બાજુ હોય, ક્યાં તો કોઈ દેશ રશિયા બાજુ હોય. ભારત જેવા દેશોએ બિન જોડાણવાદની નીતિ અપનાવી, કોઈની બાજુ નહીં. અને વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તા વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા એટલે સારા ન રહ્યા અને બંને જૂથોમાં અસંતોષનું વાતાવરણ સર્જાયું. અને આ શસ્ત્રો વગરનું યુદ્ધ, એને કહેવાય ઠંડુ યુદ્ધ. અને પછી જો સત્તા માટે ખેંચતાણ થઈ. ખેંચતાણ કેમ? આમ એકબીજા તાણે ને અમારે કેક ખાવા માટે કેવી ખેંચતાણ થઈ? કારણ કે શિક્ષકોને ખાવા ના પાડી હતી. શા માટે ના પાડી? 10મા ધોરણના બોર્ડના પેપરો બાકી છે. રોજે યુટ્યુબમાં લેક્ચરો બધા જતા હોય એટલે આખો દિવસ કામ ને કામ હોય તો કઈ રીતના એ કરી શકે? બરોબર છે. એટલે મુદ્દો આપણને આપ્યો છે. અને પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કે ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એ ઠંડા યુદ્ધ કહેવાય. હવે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે સત્તા પરિવર્તન થઈ. હવે શરૂઆતના પ્રકરણમાં જ આપણે ભણી ગયા હતા ભાઈ, નાઝી પક્ષ જર્મની, ફાંસીવાદી ઇટાલી એ મિત્ર દેશો તરીકે સાથે લડેલા યુદ્ધની અંદર વિજય થયેલા અને એમાં અમેરિકા અને રશિયા વિરોધી સત્તા જૂથો બની ગયા. દોસ્ત હતા ને એમાંથી દુશ્મન થઈ ગયા. બરોબર છે. અને શક્તિશાળી રાષ્ટ્ર બન્યા અને ઠંડા યુદ્ધની શરૂઆત થઈ. હવે તમે જુઓ, બ્રિટન અને ફ્રાન્સ આ બંને દેશો છે એ વિજય તો થયા પણ એને યુદ્ધમાં તારાજી નુકસાની ભયંકર થઈ. ખૂબ નુકસાન એમણે વેઠવું પડ્યું. અને હારેલા જર્મની, ઇટાલી, જાપાનની આર્થિક રાજકીય સ્થિતિ ખૂબ ખરાબ થઈ. અને આગળના લેક્ચરમાં મેં કીધું હતું કે જાપાન હારી ગયું એટલે સુભાષચંદ્ર બોઝને મળતી સુવિધા બંધ થઈ. એ વખતે ભારત આઝાદ નહોતું. બરોબર છે. તકલીફ અહીંયા મોટી હતી. અને યુદ્ધના પાછલા તબક્કા દરમિયાન સોવિયત યુનિયન, રશિયા, જર્મનીના પૂર્વ ભાગ ઉપર ને અન્ય યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લાવિયા, પોલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા, બાલ્ટિક, બધા એવરીથિંગ દેશોને જીતી લીધા. આ દેશમાં સામ્યવાદી પક્ષોની સત્તા સોંપી દીધી. લોકશાહી નહીં. સામ્યવાદી એટલે શું? એક વ્યક્તિ જે સત્તા ઉપર છે એ કે એમ જ બધું કરવાનું. આ રશિયામાં પેલો ભાઈ શું નામ, હું નામ ભૂલી ગયો, રશિયાના અત્યારે છે યુક્રેન સાથે યુદ્ધ કરે છે, પુતિન, નામ ભૂલાઈ ગયું રશિયાના પ્રેસિડેન્ટ. એટલે પુતિન ને, એ સામ્યવાદી સરકાર ધરાવે. એટલે સરમુખત્યારશાહી શાસન. આખા દેશના નાગરિકો એમ કે છે કે યુદ્ધ બંધ કરો. 2 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો મિત્રો, અને યુદ્ધ ચાલુ છે આજે પણ. તો એ બંધ કરો એમ. પણ એ માનતો નથી કે યુક્રેન જીતીને જ લઉં. અને યુક્રેન પણ પોતાની માતૃભૂમિ છે, જવા થોડા દે. જે નાગરિકોને જવું તો એ બધાને જવા દીધા. બાકી આજે યુક્રેનની અંદર જ વસવાટ કરે છે, ત્યાં જ કામ ધંધો બધું ચાલે છે ને યુદ્ધ પણ ચાલે. એટલે આ મુદ્દો અહીંયા છે. જિનપિંગ તો પેલા ચીનમાં નહીં, હવે એ સામ્યવાદી સરકાર જ ને. એટલે આ અને પેલામાં કોણ? કોરિયામાં કોરિયા વાળા ભાઈનું નામ ભૂલાઈ ગયું છે. કોરિયામાં કોણ છે? કોરિયામાં કિંગ જોંગ. કિંગ જોંગ, જિનપિંગ, પુતિન, નામ જ એવા બધા ગોતેલા ને એના ફૈબાએ, આપણને ખબર જ ના પડે. ચાલો, લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ. આખું નહીં પૂછાય તો આપણને શું પૂછાય? એક આ પૂછાશે નાટો, ઓબ્જેક્ટિવ 2 ગુણમાં. સિયાટો, ઓબ્જેક્ટિવ અથવા તો 2 ગુણમાં આપણને પૂછાય છે. બરોબર. એટલે તમારે ધ્યાન રાખવાનું, સામ્યવાદીથી બચવા માટે અમેરિકાની પ્રેરણાથી જે રચના થઈ એ નાટો સંગઠન છે. દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો સાથે આખી સંગઠન થાય છે એ આ સિયાટો છે. અને સાથે સાથે આ વર્ષો કરાર. રશિયાને ક્યાંક ને ક્યાંક એવું થયું કે આપણે તકલીફમાં તો મુકાશું તો આપણે શું કરશું? એટલે એ અહીંયા
વર્ષો કરાર છે એ એણે શરૂ કર્યું. એટલે આ આપણને ઓબ્જેક્ટિવ અથવા તો 2 ગુણની અંદર પૂછાય છે. સેન્ટો છે એ પણ આપણને ઓબ્જેક્ટિવ એટલે 1 ગુણમાં, તો ઘણી વખત એ 2 ગુણની અંદર પૂછી પાડે છે. રેડી? સર ઓબ્જેક્ટિવમાં પૂછ્યો કે સરળ દંડન એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન એનો ઉપયોગ નહીં સમજોતી. હવે જો અહીંયા મુદ્દો સમજો. શસ્ત્રીકરણ એટલે શું? તો કે હથિયારો વાપરવા, હથિયાર ઉપયોગ કરવા. નિશસ્ત્રીકરણ એટલે શું? હથિયારો ન વાપરવા. પરમાણુ શસ્ત્રો તો ખબર ને, હિરોશીમા નાગાસાકી ઉપર જે આ ઘટના બની હતી પરમાણુ, એનો ઉપયોગ નહીં સમજૂતી આપો. આ દુનિયાના દેશો બધા ભેગા થઈને નક્કી કરવા મળ્યા શું કરવું છે તે. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ જે છે, આખી દુનિયા છે, એના પ્રભુત્વ જમાવવા માટે 2 મહાસત્તા અમેરિકા અને રશિયા હરીફાઈમાં ઉતરી. એમાં અમેરિકાએ તો હિરોશીમા નાગાસાકી ઉપર બોમ્બ ફેંક્યા અને પોતે દુનિયામાં સર્વોપરી છે, બીજા વિશ્વયુદ્ધમાં સાબિત કરી દીધું. બધાએ ઘૂંટણે પડી ગયા. બરોબર છે. અને પછી 4 વર્ષમાં સોવિયત યુનિયન, રશિયાએ પરમાણુ હથિયારો લઈ લીધા. એને કીધું તમારી પાસે છે ને, અમારી પાસે છે, આવો જરા દેખે કિસમે કિતના હે દમ ને જમ કે રખના કદમ. અને અમેરિકાની પશ્ચિમે સામ્યવાદી શાસન પ્રથા ધરાવતો ક્યુબા નામનો એક નાનકડો એવો દેશ, એની નાકાબંધી છે. અમેરિકા નાકાબંધી કરવી એટલે ચારે બાજુથી ઘેરી લીધું. એ ઘટના ક્યારે બને છે? ઈસવીસન 1961-62 દરમિયાન આ ઘટના બને છે. અને અમેરિકાનું આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે થઈ સોવિયત યુનિયન છે એને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળા વહાણો કરેબિયન સમુદ્રમાં મોકલ્યા. કરેબિયન સમુદ્રની અંદર આ વસ્તુ મોકલવામાં આવી અને બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી દીધી. એક બાજુ અમેરિકા, એક બાજુ રશિયા. અને એ જ વખતે બંનેના જે વડાઓ છે, પ્રમુખો છે, એમની વચ્ચે હોટલાઇન ઉપર ટેલિફોનિક વાતચીત થઈ અને સમાધાન કરાવ્યું. અને સોવિયત યુનિયન છે એને પછી વહાણો પાછા કરવાનું કીધું. અમેરિકાએ પાછા વળે. આ ઘટના એ ક્યુબાની ટકોટકી તરીકે, ટકોટકી નહીં શું કે કટોકટી, કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. એકબીજાને ધમકી આપીને કર્યું, એને કરતા ઝઘડો કરી નાખ્યો તો ખબર પડી જત. સોવિયત યુનિયન છે હારેમ છે એટલે આમ ન કરે. બરોબર છે. એટલે બંને મહાસત્તો વચ્ચે સંદેશાની આપલે થઈ અને એમ કહેવાય છે કે ક્યુબાની કટોકટી એ ઠંડા યુદ્ધનો અંતનો આરંભ છે. પછી આપણને આલ્યું છે અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન. જો આ ત્રીજું પડ્યું. સમજો વાતને. અમેરિકા પાસે તો હથિયારો હતા, સોવિયત યુનિયન પાસે આવી ગયા હતા. તો ત્રીજું કોણ આવ્યું? બ્રિટન. એણે શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ, ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે સહમત થયા. ઘણા દેશો સહમત થયા કે આવું આપણે કરવું જોઈએ નહીં, આ ખોટું છે, કેટલોય માનવ વિનાશ થઈ જાય છે. અને આંશિક પરમાણુ, જો આંશિકનો મિનિંગ થાય થોડા પ્રમાણમાં, એને શું કહેવાય? આંશિક પરમાણુ અખતરા સંધિ તરીકે ઓળખવામાં આવે. અને આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં, પરમાણુ અખતરો ચાલુ રાખ્યો. ફ્રાન્સે એવું કીધું તમારી પાસે પરમાણુ આવી ગયા, હથિયારો આવી ગયા, હવે તમને ખતપત્ર ઉપર સહી કરાવીને કહો કે આમ નહીં કરવાનું. તો કાલ સવારે અમારું શું? અમારે પરમાણુ તો જોઈએ જ, અમે ભલે વાપરીએ નહીં પણ જોઈએ, અમારે ખરીદવા તો છે. એમ ચીને પણ આ સંધિ ઉપર હસ્તાક્ષર નહીં કર્યા. એને 1964માં પરમાણુ અખતરો કર્યો એટલે ચીન ચોથો દેશ બની ગયો. ચોંધ્યો આર્યો. આ સંધિ પરમાણુ અખતરા કરવા ઉપર પ્રતિબંધ મુક્તિ છતાં વિશ્વના 5 રાષ્ટ્રો, 5 એટલે વચ્ચે કોણ ગયું? ફ્રાન્સ. આ 5 થઈ ગયા. હમણાં આપણે આવી જશો, ચિંતા નહીં કરતા. રેડી? અને ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના વીટો પાવરનું સભ્ય હતું. અને પરમાણુ શસ્ત્રો વિઘાતક હોય, જેનું ઘાત એટલે વિનાશ થઈ જાય, મિસાઇલો, ટેકનોલોજી, આ બધી આ 5 રાષ્ટ્રો પાસે આવી ગઈ. કયા કયા? અમેરિકા, સોવિયત યુનિયન,
બ્રિટન, ફ્રાન્સ અને ચીન. અને એકવાર નહીં, એની હવે આ બધાની ગણો ને તો એકવાર પૃથ્વી નહીં, અનેક વાર આખી પૃથ્વીનો વિનાશ થઈ જાય ને એવા પ્રકારની પરિસ્થિતિ છે એ ઊભી થઈ હતી. એની વાત આપણને આપવામાં આવી છે. બે મહાસત્તા વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા એમની વચ્ચેના સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો ઉપર મર્યાદા મૂકતી અને એમાં ઘટાડો કરતી સંધિઓ ઉપર હસ્તાક્ષર કર્યા. અને આ સંધિઓ ભારતે આવકારી, પણ હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ દુનિયામાં પરમાણુ હથિયારો જો સાવ બંધ ન થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. બરોબર છે. અમેરિકાએ કીધું, રશિયાએ કીધું અને ભારતે તો સંપૂર્ણ નિશસ્ત્રીકરણની વાત કરી છે. બધા માની જાઓ તો વાંધો નહીં આવે, નહીતર બધા છે આમને આમ મરતા રહીશું. બરોબર છે. એશિયામાં સ્વતંત્ર ભારતનો ઉદય થાય છે. 1947માં ભારત આઝાદ થયો. મ્યાનમાર ને શ્રીલંકા 48માં, ઇન્ડોનેશિયા 49ની અંદર આઝાદ થાય છે. ધીમે 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 આ બહુ સરસ આઝાદ થાય. એવી ઘટના આફ્રિકામાં બની. આફ્રિકામાં કેટલા દેશો આઝાદ થાય છે એ 1951 થી 66માં 16 વર્ષના સમયગાળામાં આફ્રિકા ખંડના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. જ્યાં બ્રિટન, રશિયા જે પોતાની સામ્યવાદી સરકાર ચલાવતા હતા, સમાજવાદી પરિસ્થિતિ હતી, એ ધીમે ધીમે અહીંયા ખતમ થઈ અને એમનો પણ ઉદય થાય છે. બિન જોડાણવાદની નીતિનો અર્થ, ભાઈ બિન જોડાણવાદની નીતિ એટલે શું? આપણે કોઈના તરફી જોડાવું નહીં. પંડિત જવાહરલાલ નહેરુએ બિન જોડાણવાદની નીતિ એટલે જ અપનાવી કે રશિયાની સાથે જોડાઈએ તો અમેરિકા મિત્ર રાષ્ટ્ર થાય, અમેરિકામાં જોડાઈએ તો રશિયા સાથે મિત્રતા નષ્ટ થાય. એના કરતા કોઈનામાં જોડાઈએ નહીં. ગમે ત્યારે ગમે એની જરૂર પડે તો આપણે એ કામ કરી શકીએ. એટલે બિન જોડાણવાદની નીતિ છે એમણે અપનાવી. એને સમજૂતી આપીએ તો જો આ થયું. શરૂઆત ભારતમાંથી થઈ અને પછી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તો આ થયું કે આપણે ક્યાંય જોડાવું નથી. પહેલો દુનિયાનો દેશ એવો નીકળ્યો કે બિન જોડાણવાદની નીતિ અપનાવી. પહેલો દેશ. બરોબર. અને પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર, યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો, આ બધા બિન જોડાણવાદને સમર્થન આપવા મળ્યા. અને વિચાર વિમર્શના અંતે ઇન્ડોનેશિયા બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રની એક પરિષદ યોજાઈ. 1955 ઓબ્જેક્ટિવમાં પૂછાય બાન્ડુંગ પરિષદ. આ પરિષદમાં એશિયાના 23, સમજો, એશિયા ખંડના 23 અને આફ્રિકા ખંડના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. રેડી? દેખાય છે ને? બરોબર. આ પરિષદમાં તટસ્થ દેશોનું સંગઠનનું માળખું, ભવિષ્યની કામગીરી નક્કી થઈ અને બેલગ્રેડ ખાતે યોજાયેલા પરિષદમાં વિધિસર રીત બિન જોડાણવાદની આંદોલન છે એ શરૂ થયું. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ છે એણે ભારતને બિન જોડાણવાદની નીતિ અપનાવી કે આપણે કોઈના તરફી જોડાવું નથી. આપણે બિન જોડાયેલા રહીએ ને જ બરોબર છે. કારણ કે નહેરુ એવું માનતા હતા કે આ લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે અને વિશ્વ શાંતિ માટે કદાચ કોઈ એક સત્તા જૂથમાં જોડાઈએ તો તકલીફ પડી જાય એવું છે. અને એ વખતે કુઆલાલપુર ખાતે 13મું શિખર સંમેલન, કુઆલાલપુર છે શહેરનો એક ભાગની તસવીર છે, 2003માં યોજાયું. અને પછી તો મિત્રો અમેરિકા એક મહાસત્તા તરીકે મજબૂત બની ગયું અને રશિયાને ખબર પડી ગઈ કે આપણે આ ડોટની અંદર રહેવો એના કરતા એનાથી આગળ જવા માટે આપણે કંઈ એવું કરો કે જેનાથી આગળ જઈએ. બરોબર છે.
અને બિન જોડાણવાદની નીતિને ભારતે પહેલા વહેલા સ્વીકારી અને દુનિયાના ઘણા બધા દેશો પણ સ્વીકારવા મળ્યા. આમ બિન જોડાણવાદનો નવો અભિગમ વિશ્વ રાજકારણની અંદર જળવાઈ રહ્યો છે. યુદ્ધકીય ઘટનાઓ છે, બંને માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાઈ મહાસત્તા નિઃશસ્ત્રીકરણ આપવાનું વલણ જે છે એ અહીંયા કમ્પ્લીટ થવા મળ્યું છે. હવે જર્મનીના ભાગલાને એકીકરણ આ આપણે અગાઉ ભણી ગયા હતા, બરોબર છે. જર્મનીની અંદર કયો પક્ષ હતો? મુસોલિન આવ્યો હતો ને. હા, નાટો અને સિયાટો તો ભણાવો ભાઈ. નાટો અને સિયાટો છે એ તમારે તૈયાર કરવાના છે. પરીક્ષાની અંદર 1 કે 2 ગુણમાં કીધું છે એવી પણ મેં વાત કરી. એટલે થોડો પ્રયત્ન કરો. હવે 10મા ધોરણની અંદર પૂર્ણ તમે શિક્ષકો ઉપર આધાર નહીં રાખી શકો. ઘણા એવાય પ્રશ્નો હોય કે જે હોય ને આપણને પૂછાણા હોય છે. થોડુંક હાર્ડ વર્કિંગ આપણું રહેશે. આ પછી ન સમજાય તો મને વોટ્સઅપથી ફોનથી તમે કહો, બરોબર. થોડુંક ધીમે ધીમે કરતા શીખો. જર્મનીના ભાગલા, યસ, હિટલરની વાત કરવામાં આવી છે. વિશ્વયુદ્ધમાં ધ્વંસ થયું, હાર થઈ, એટલે જર્મની પુનઃ બેઠું કરી શકે એવા નેતાની જરૂરિયાત થઈ. પછી એનો વહીવટ વ્યવસ્થા છે એ વેચાણી. હવે કઈ રીતે વેચાણી? તો જુઓ, આ રીતના એના વહીવટ આખો વેચાય છે. એમાં 4 બાજુએ વિતરણ થયું છે. 4 બાજુનું વિતરણ લેશું. પહેલું, સોવિયત યુનિયન, રશિયાની લાલ સેના, રેડ આર્મી એ પૂર્વ ભાગ ઉપર વહી ગઈ. પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપી દીધો. જર્મનીનું સૈન્ય નૈઋત્ય ભાગમાં વહીવટ અમેરિકાને આપ્યો. ફ્રાન્સની નજીકના આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સે લીધો. બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટને લીધો. એટલે એક બ્રિટન, બીજું ફ્રાન્સ, ત્રીજું અમેરિકા, ચોથું રશિયા. આ ભાગ પડી ગયા. જર્મનીની રાજધાની બર્લિન હતી. રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરી દીધી. એટલે શું થયું? એમની વચ્ચે એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી. પૂર્વ ભાગલા જે પાડ્યા છે 4 નો વહીવટ ત્યાંથી થાય. બધા એક રીતે 4 દેશોનો વહીવટ સ્થાપ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. હવે અમેરિકાને પાછું રશિયા ઉપર શંકા છે, રશિયા પાછું ફ્રાન્સ ને, ફ્રાન્સ ને બ્રિટનને. આ 4 ભાગમાં વહેંચાયેલું જર્મન છે એ બિચારું તકલીફમાં મુકાઈ જાય છે. અને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને, આમાં 3, આમાં જો રશિયા નથી, માર્કિંગ કરો. કોણ કોણ છે? અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. એણે પોતાનો વહીવટી હેઠળની પશ્ચિમ જર્મનીના પ્રદેશમાં એકીકરણ કર્યું અને જર્મન ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ થયું. પશ્ચિમ જર્મની 3 વિભાગમાં એકીકરણ કરવામાં આવ્યું. 3 વિભાગો જે હતા, કયા કયા? અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. એને ભેગા કરીએ, કારણ વહીવટ એક સરખો કરીએ એમ. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. રશિયા વચ્ચે આવતું નથી. અને આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયન, જો રશિયા હવે આવ્યું, બર્લિનની નાકાબંધી જાહેર કરી. બર્લિન પ્રદેશને ઘેરી લીધો, જેમ અમેરિકાએ ક્યુબાની કટોકટી કરી હતી એમ. અને આ બધા દેશોની વચ્ચે ભારે તણાવ ઊભો થયો, ઝઘડા ઊભા થયા. અને પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટરની લાંબી દિવાલ કરી દીધી. આપજો રશિયા ક્યાં પહોંચ્યું દિવાલો કરવા. અને જુલમી અને કડકાઈ ભર્યા વાતાવરણમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની સ્થાપ્યું. આના 2 ભાગ થયા જર્મનીમાં, બર્લિનની અંદર. પશ્ચિમ જર્મની 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. એમાં બર્લિનના 3 વિભાગો એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયા વિરોધરૂપ સોવિયત યુનિયન, હા જોજો, બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે તણાવ. પશ્ચિમી દેશો કયા હતા? 3, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન.
એને તો નક્કી કર્યું ભેગું થઈને વહીવટ કરીએ, આ તો અલગ અલગ બહુ ખરાબ લાગે, યોગ્ય નથી વ્યવસ્થા. અને રશિયાએ ન માન્યું, પેલા ભેગા થયા એ એને ન ગમ્યું, એટલે એની વચ્ચે આ ઝઘડાઓ છે એ શરૂ થવા લાગ્યા છે. હવે તમે જુઓ, પશ્ચિમ બર્લિનને મુક્ત થવા મોકળાશ ભણ્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળ્યા બન્યા. પશ્ચિમ બર્લિનને એ મુક્ત થઈ ગયું હતું. પૂર્વ બર્લિન મુક્ત નહોતું, તો ત્યાંથી લોકોને આ બાજુ આવવું, એટલે પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ વાળા વાતાવરણમાં આવવા માટે તેને લોકો ભાગ્યા. અને તે જે દિવાલો હતી, લોકો દિવાલો ઠેકીને જળમાર્ગે બર્લિનની અંદર પશ્ચિમ બાજુ જવાનો પ્રયત્ન કર્યો. એવા ઘણા એનું મૃત્યુ પણ થયું. અને પૂર્વ જર્મની એ સામ્યવાદી સરકારમાંથી નાસી જવાના પ્રયત્નમાં કેટલાય લોકોને ગોળી મારવામાં આવી, કેટલાય લોકોને ધરપકડ થઈ, સજાઓ કરવામાં આવે છે, ક્રૂરતા ભરી વાત. આમ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અને ત્યાર પછી 4.5 દશકા છે, જો 4.5 દશકામાં પશ્ચિમ જર્મનીએ ખૂબ વિકાસ કર્યો, આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને જર્મન ચમત્કાર કહેવાય છે. આ પૂછાય છે, જર્મન ચમત્કાર કોને કહેવાય? તો આ છેલ્લો પેરેગ્રાફ છે એ સોરી આ છેલ્લા 2 પેરેગ્રાફ છે એને તમારે લખવાના રહેશે. રેડી? હા. હવે અહીંયા ધ્યાન રાખો, આપણે વાત કરશું, આ કોઈનું કન્ક્લુઝન આપેલું છે, ખાલી તમારે સમજવાનું છે, યાદ ન રહે તો વાંધો નથી. શું સમજશું? તો કે 1990 સુધીમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં દૂરોગામી બહુ લાંબા અસરના ફેરફાર થયા. એમાં સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમના લોકશાહી તંત્ર ધરાવતા દેશોનું અંતર ઘટ્યું અને લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. અને પરિણામે સોવિયત સંઘનું વિઘટન થતા, એની ચર્ચા હવે પછી આપણે કરીશું. પૂર્વ અને પશ્ચિમ જર્મનીમાં કડવાશ ઊભી થઈ. વળી પાછું આ એકીકરણ થયું, વળી પાછું બર્લિનની દિવાલો તૂટીને સંયુક્ત બર્લિન 1990 પછી અમલમાં આવે છે. વેપાર, વાણિજ્ય, ધંધા છે બચારાના એ પડી ભાગે છે. સોવિયત રશિયા છે ને, આ યુક્રેનને રશિયા એવું કે અમારામાં જોડાઈ જાઓ એમ. આપણે કેમ ભારત હોય તો ભારતમાં પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને નેપાળ ને ભૂતાન ને શ્રીલંકા ને બધા જોડાઈ જાય, પણ ધીમે ધીમે એ અલગ પડે એટલે વિઘટન થાય. આવી ઘટના અહીંયા આપણને આપી છે. રેડી? 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બોચોવ, ધ્યાન રાખજો, ઉદારમતવાદી હતા. એણે વિચાર્યું કે સોવિયત યુનિયન છે એમાં કંઈ પરિવર્તન લાવીએ અને વિભાજન કરીએ. એટલે જે દેશોને જેમાં જોડાવું એને કીધું અલગ થવું તો અલગ થઈ જાવ. મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મંત્રી તરીકે આવ્યા 11 માર્ચ 1985. ઉદારમતવાદી વલણ ધરાવતા એટલે રશિયાએ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરી, અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું થઈ ગયું. એ ઝઘડો નહીં, પણ આપણે શું કરી શકીએ સામે સામે એ કરો. એટલે ગોર્બોચોવ છે ને, એણે આ એક નીતિ અપનાવેલી, સ્ટ્રેટેજી ગ્લાસનોસ્ટ ખુલ્લાપણું અને પેરેસ્ટ્રાઇકા આર્થિક અને સામાજિક સુધારણા નીતિ. અને આ પૂરા નામ પૂછાય, ગ્લાસનોસ્ટ એટલે શું, બીજું પૂછાય પેરેસ્ટ્રાઇકા એટલે શું. એટલે સોવિયત યુનિયન છે એ સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જગતા સોવિયતના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા. સોવિયત યુનિયન સાથે જોડાયેલા હતા એ રાષ્ટ્રો વિચાર્યું કે અમે અલગ થઈ. પુતિન પછી રશિયાના વડાપ્રધાન, એ તો કોને ખબર ભાઈ, આપણને તો ખબર ન હોય કે ત્યાં આપણને આ વડાપ્રધાન કોણ બને એની માંડ ખબર હોય ને ભાઈ, તો ત્યાં તો ક્યાં પ્રશ્ન નથી ને. એટલે આ સ્વતંત્ર બની ગયું. અને ધીરે ધીરે સોવિયત યુનિયન છે આખું એનો વહીવટ સામ્યવાદી પક્ષ અમલદારશાહી લાલ તેના રેડ આર્મી હમણાંની પકડ ઢીલી પડી અને સોવિયત યુનિયન વિભાજનનો મિનિંગ શાય ભાગલા પાડવા. તે છેલ્લે વિઘટન કરતા એમાંથી છૂટા પડતા કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા વિઘટન 1991માં. એટલે દુનિયાના દેશો કુલ કેટલા ને
એનો આંકડો એક્ઝેક્ટ ન આપી શકીએ, કારણ કે આમ સોવિયત યુનિયન છે એ રીતના બીજા આફ્રિકાન ઘણા બધા ખંડોમાંથી દેશો છૂટા પડતા હોય, ભેગા થતા હોય, આવું થતું હોય. અને આખું જે સોવિયત યુનિયન છે બરોબર છે એ અહીંયા વિઘટનમાં જાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. દુનિયાને જ્યારે જ્યારે મદદની જરૂર છે ને, કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને સારવાર કરવા માટે ભારતે તબીબો, તબીબી એટલે શું થાય ખબર, ડોક્ટર, એમને મોકલ્યા. એ જ રીતે યુદ્ધ ટુકડીઓમાં ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વચ્ચે સર્જાયેલી જે કટોકટી હતી એમાં બરોબર છે એની અંદર પણ શાંતિ સ્થાપવા માટે ભારતે પોતાના સૈનિકોને મોકલ્યા. આમ આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી વિશ્વના લોકોના સ્વાતંત્ર્યતા માટે કામ કર્યું છે. હવે બીજું એ કે નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરી ભારતે શાંતિની ઈચ્છા આપી કે આ શસ્ત્રોની કોઈ જરૂર નથી, એને બંધ કરો. અને હવે તમે જુઓ આ વિશ્વ શાંતિ તરફ ભારત લઈ જાય, દુનિયાના દેશો સાથે ભારતને કેવા સંબંધ છે તે સૌથી પહેલા ભારત અમેરિકાના સંબંધો છે. 4 ગુણમાં આપણને પૂછાય છે એટલે જરા ધ્યાન રાખવું. સમાનતા, અમે ભારત છે એ પણ લોકશાહી અને અમેરિકા પણ લોકશાહી. એ બંને વચ્ચેના સંબંધ ચડાવ ઉતાર વાળા રહ્યા છે. સારા સંબંધો કેમ રહ્યા? ભારત છે લોકશાહી, અમેરિકા લોકશાહી. ખરાબ સંબંધો કેમ રહ્યા? ભારતે શું કર્યું? અમેરિકા, રશિયા બંને પક્ષ આવે પણ બેમાંથી કોઈ એકના પક્ષની અંદર ભારત જોડાયું નહીં. અને ભારત ન જોડાયું એટલે ન ગમ્યું. અહીંયા ન ગમ્યું, બિન જોડાણવાદી અપનાવ્યું ને તે થોડોક ઝઘડો થયો. બરોબર છે. અહીંયા જમ્મુ કાશ્મીરની બાબતમાં એને પાકિસ્તાનની તરફદારી કરી કે જમ્મુ કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે. આવું શા માટે અમેરિકાએ કર્યું? કારણ કે આપણે એમાં જોડાયા નહીં એટલે. તો ત્યારથી માંડીને અહીંયા સુધી આ સંબંધો છે એ થોડાક કડવાશ વાળા રહ્યા. પછી છેલ્લે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણનું પ્રતિબંધ સંધિ ઉપર આ ભારત હસ્તાક્ષર કરે એવું યુનાઇટેડ સ્ટેટ્સનો આગ્રહ રાખ્યો, પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત રાષ્ટ્રીય હિતને નુકસાન કરતી હોવાથી હસ્તાક્ષર કર્યા નહીં. અને પોતાના ઈરાદાઓ છે એ આગ્રહની અવગણના થતા યુનાઇટેડ સ્ટેટ્સે ભારત નારાજ થયું. ભારતે પોખરણની અંદર રાજસ્થાનમાં આવી ગયો. જો 1998માં પરમાણુ અખતરો કર્યો ત્યારે એને ગંભીર નોંધ લીધી, કેટલાક પ્રતિબંધો મૂક્યા કે આ બરોબર કહેવાય નહીં. અને યુનાઇટેડ સ્ટેટ્સ એની અંદર જ્યારે ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 2001માં આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે ભારતે એને મદદ કરી. તો ત્યારથી બંને વચ્ચેના સંબંધો પાછા થોડા સારા થયા છે. આ અગત્યનો સવાલ છે. આર્થિક ક્ષેત્રે એને આપણને મદદ કરી છે, આપણે પણ એને જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે મદદ કરી છે. એટલે 4 માર્ક્સની અંદર એ અગત્યનું પૂછ્યા. હવે જોજો, સપ્ટેમ્બર 2014-15માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને યુનાઇટેડ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા, ધ્યાન રાખજો, 26મી જાન્યુઆરી 2015 બરાક ઓબામા ભારતમાં આવ્યા હતા અને મહેમાન મુખ્ય બન્યા હતા સમારોહના. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ? આ પૂછાય તો એનું નામ છે બરાક ઓબામા. આમ ભારત છે એ અમેરિકાના સંબંધો સુમેળ ભર્યા રહ્યા. અને આતંકવાદના પ્રશ્ને બંનેના રાષ્ટ્રો, દુનિયામાં આતંકવાદ થાય એનો બંને રાષ્ટ્રો છે ને એ વિરોધ કરે છે. અમેરિકા પણ વિરોધ કરે છે અને ભારત પણ વિરોધ કરે છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો છે. આ પણ પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય. ભારે ઉદ્યોગો છે એની સ્થાપના થઈ, સંરક્ષણ માટે સોવિયત યુનિયને મદદ કરી. કાશ્મીરના પ્રશ્નની અંદર રશિયાએ ભારતનો પક્ષ લીધો, અમેરિકાએ પાકિસ્તાન ભારતનો લીધો. અને સલામતી સમિતિની અંદર વીટો પાવર ધરાવે. વીટો પાવરમાં ખબર, 5 વીટો પાવર ધરાવતી મહાસત્તા, જેમાંથી 1 ના પાડે એટલે કામ ન થાય. બરોબર છે.
કાશ્મીરના પ્રશ્ને જ્યારે જ્યારે જરૂર પડી રશિયાએ વીટો પાવર વાપરી અને ભારતની તરફદારી કરે. મૈત્રીભર્યા સંબંધો છે એ બંને વચ્ચે રહ્યા છે. આ સંબંધો તો પહેલેથી જ સારા નથી. આઝાદી મળી ત્યારથી રેડી. આઝાદી પછી ભારત પાકિસ્તાનના સંબંધો તણાવ ભર્યા. બે દેશો વચ્ચે ઘણા યુદ્ધ થયા. પહેલું યુદ્ધ 1948માં, બીજું 65માં, ત્રીજું 71માં આ યુદ્ધ થયા. બંને દેશો વચ્ચે કરારો થયા. સિમલા કરાર, તાશ્કેત કરાર. પાકિસ્તાન એ કરારોમાં નિષ્ઠાપૂર્વક અનુસર. કરાર થાય એટલે નક્કી હોય કે આમ કરવાનું, પણ એ અનુસરે નહીં. યુદ્ધભંગ કરે. એમાં કારગિલનું યુદ્ધ જે છેલ્લે થયું જબર થઈ ગયું. કારગિલના પ્રદેશના પહાડોની ટોચ ઉપર એના સૈનિકો ચડી ગયા. ત્યાંથી નીચે ગોળીબાર કરે. ઉપરથી નીચે બધું રીતે પણ નીચેથી ઉપર ખબર ન પડે ત્યાં કોણ છે. તેમ છતાંય આપણા સૈન્ય દળે ફાઇટ આપી અને યુદ્ધ જીત્યા. બંને દેશના વડાની સમસ્યાઓ શાંતિપૂર્ણ સમાધાન ઉકેલ લાવવાના પ્રયત્ન થાય છે. ભારત અને ચીન, આમ હિન્દી ચીની ભાઈ ભાઈ કહેવત છે, પણ બહુ કઈ ખાસ હવે નથી રહી. કારણ કે ચીન છે ધીમે ધીમે કરતું સમુદ્રમાં, ધીમે ધીમે કરતું જમીનમાં, હિમાલય બાજુએથી, તિબત બાજુએથી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કાયમિક માટે કરે છે. એ મુદ્દો ખાસ આપણે અહીંયા નોંધ રાખશું. બંને વચ્ચેના સંબંધોની શરૂઆત 54 થી થઈ. કારણ કે ચીને જ્યારે પોતાની સરહદના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત ચીન વચ્ચે ભંગાણ પડ્યું. કે આંતરરાષ્ટ્રીય નકશો પ્રસિદ્ધ કર્યો, આપણા કેટલાક ભાગને પોતાનો ભાગ છે એમ ગણાવ્યું. અને ચીને ભારતના ઘણા વિસ્તાર પોતાના છે એમ કહ્યું, જેથી ભારતે સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચે સરહદ દર્શાવતી મેકમોહન રેખા ચીને અસ્વીકાર કર્યો. આથી બંને વચ્ચેની મતભેદ ઉભો થયો. એને આક્રમણ કર્યું. 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું. અને જે પ્રદેશો, ધ્યાન રાખજો, જે પ્રદેશો એને પોતાના પ્રદેશો તરીકે દર્શાવ્યા એના ઉપર એને કબજો મેળવ્યો, જીત મેળવી અને ભારત સરહદનું સંરક્ષણ લશ્કર મોકલ્યું અને ચીને તરફથી યુદ્ધ જાહેર કર્યું. એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આપણે લશ્કરો મોકલવા મળ્યા ને, ચીને પછી યુદ્ધ વિરામનું કીધું કે આ જે પ્રદેશો અમારા અને એ પ્રદેશો છે તમારા, તિબ્બત ને બાજુના પ્રદેશો લઈ લે છે. અને છેલ્લે ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર, મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ આવી ગયા. વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સૌજન્ય મિત્રતાની મુલાકાત છે 2014માં થયેલી. આ આપણને ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. બરોબર. ભારત અને બાંગ્લાદેશ આમાં ક્યાંય વિવાદ નથી આવ્યો. ભારત બાંગ્લાદેશ બહુ સારા સંબંધો, હા બહુ સારા. જો 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. ભારત પાકિસ્તાનના ભાગલા થયા ને ત્યારે પાકિસ્તાન માટે બે ભાગ હતા. એક અત્યારે પાકિસ્તાન છે તે, અને જે બાંગ્લાદેશ રાષ્ટ્ર છે ને એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું. પણ 1971ની અંદર એ પાકિસ્તાનનો વિરોધ, જેમ આપણે આઝાદી મેળવવાનો પ્રયત્ન કર્યો એમ ત્યાં પ્રયત્ન થયા અને બાંગ્લાદેશ એ સ્વતંત્ર રાષ્ટ્ર થઈ ગયું. બરોબર છે. એક નવું ઉભરી આવેલું રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાંની, ટેકનોલોજીની, ભૌતિક સાધનોની મદદ કરી. કેટલીક બાબતમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા પણ છે. ગંગા નદીના પાણીનો ઉપયોગ વહેંચણીમાં થયેલી ચર્ચા દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આપણે એમને મદદ કરીએ છીએ. અને આ યાદ રાખજો, 2015માં વિવાદિત જમીન વિસ્તાર ક્ષેત્ર, એ જમીનમાં રહેતા નાગરિકો કોના છે એના પ્રશ્નનું વાટાઘાટો થઈ ઉકેલ લાવવામાં આવ્યું. કારણ કે પ્રદેશો કોના એક્ઝેક્ટ નક્કી ન થાય ત્યાં સુધી થાય નહીં. ભારત ભૂતાન, ભૂતાનમાં તો ખૂબ લાંબા સમય સુધી રાજાશાહી શાસન હતું. એટલે એ રાજાઓ છે એની સાથેથી મિત્રતાની સંધિ 1949માં થઈ. સંરક્ષણ વિદેશ નીતિમાં ભારત વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. સંદેશા વ્યવહારને સારું કામ થયું ને વડાપ્રધાન નહેરુએ ભૂતાનની 1958માં મુલાકાત લીધેલી. અને ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત 1970માં લીધી.
ભૂતાન યુએન નું સભ્ય બનાવવામાં ભારત યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું 1971 પણ એને કીધું કે ભાઈ અમે તમને મદદ કરશું. અને ભારતે ભલામણ કરી કે નાનકડો દેશ છે શાંતિપ્રિય ભૂતાન, એને બનાવી દો. ભારત ભૂતાન સાથેના સંબંધો ક્યારેય તંગદિલી ભર્યા, કોઈ ઝઘડો નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી અને દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું કે ભારત પ્રગતિ કરશે તો સીધી અસર પાડોશી દેશો ઉપર પડશે. અને વડાપ્રધાને કીધું પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ કરવામાં આવે. શ્રીલંકામાં તો બહુ લાંબા સમયથી મિત્રો જૂના સંબંધો છે, આમ તો રામાયણ વખતના, પણ એ તો આપણે બધું મૂકી દઈએ. પણ આધુનિક શું થયું છે એની વાત કરશું. તમિલ ભારતની વાત કરવામાં આવે તો શ્રીલંકા છે, એક જ મિનિટ, આ જોડવું થઈ ગયું છે. શ્રીલંકા છે એ શ્રીલંકાની સાથે આપણા જે સંબંધો છે, આપણા જે સંબંધો છે એ કાયમિક માટેના સારા રહ્યા. એને ત્યાં તમિલ લોકો, આપણે દક્ષિણ ભારતમાં તમિલ લોકો રહે, તમિલ ભાષા બોલતા દ્રવિડ કુળના, એને અન્યાય દૂર થાય અને તમિલ સંગઠન શ્રીલંકાની સરકારની તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ઈચ્છા ભારતે વ્યક્ત કરી. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની મુલાકાત લીધી ત્યારે તમિલ પ્રભાવિત વિસ્તાર એ જાપાનની મુલાકાત લીધી 13 માર્ચ 2015. અને શ્રીલંકન તમિલ અસ્તરગ્રસ્તોને પુનર્વસન માટે ત્યાં શ્રીલંકામાં જે તમિલ લોકો જે હેરાન થતા હતા એમાં 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક મદદથી બન્યા. અને ભારત શ્રીલંકામાં મૈત્રીપૂર્ણ મિત્રતાના સારા સંબંધો છે એ રહ્યા છે. નેપાળ, આપણે ત્યાં નેપાળી લોકો બહુ કામ કરવા માટે આવે. કુદરતી સૌંદર્યથી ભરેલો દેશ તો ખરો, પણ આર્થિક રીતે નહીં. એટલે આ ભારત નેપાળ વચ્ચેના સંબંધો 1950 અંદરથી સમજૂતીથી ધીમે ધીમે શરૂ થયા. અને નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. અને એના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા માટે ઘણા બધા આવે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ છે એ નેપાળમાંથી પસાર થાય છે. ચોમાસામાં ભારે પૂર આવે ત્યારે આપણે એને શું કરીએ છીએ, મદદ કરીએ છીએ, કારણ કે એમાંથી પસાર થાય. અને આ બધી વસ્તુઓને 25 એપ્રિલ 2015 નેપાળમાં બહુ મોટો ભૂકંપ આવ્યો, ઘણું નુકસાન થયું, આશરે 8,000 આસપાસ લોકો મૃત્યુ પામ્યા. તો ભારતે તાબડતોબ બચાવ કામગીરી નેપાળ મોકલી, ખાદ્ય સામગ્રીઓ મોકલી અને આર્થિક રીતે બને એટલા સપોર્ટ કરવા માટેની જે પ્રયત્ન છે એ ભારતે એમને કર્યો છે. અફઘાનિસ્તાન સાથેના સંબંધો મૈત્રીપૂર્ણ છે. અફઘાનિસ્તાનનું નવું સર્જન થયા એમાં ભારતે સિંહ ફાળો, મોટો ફાળો બાંધકામ, આરોગ્ય ક્ષેત્રમાં, કેળવણીમાં, આર્થિક સામાજિક રીતે અને કુદરતી આપત્તિ વખતે ભારત અફઘાનિસ્તાનને મદદ કરે છે. અને અફઘાનિસ્તાનનું જે આપણે કેમ સંસદ ભવન છે એમ ત્યાંની જે પાર્લામેન્ટ છે ને એનું કામ, બાંધકામ કરવાનું કાર્ય ભારતે કર્યું છે. એટલે એ પણ બહુ મોટો ફાળો કહી શકાય. મ્યાનમાર વચ્ચેના સંબંધો 1948માં આઝાદ થયું ને ભારતને મ્યાનમાર વચ્ચે સારા સંબંધ, આર્થિક સહયોગની માંગણી કરે અને સ્વીકૃત થાય છે, શાંતિ રહે છે. આમ બધા દેશો વચ્ચે આપણે સહકાર રાખવાનો પ્રયત્ન છે ચોક્કસ પ્રકારે કર્યો છે. આમ દુનિયાના બધા દેશો સાથે મિત્રતા કેળવીને આપણે એક આનંદ કરીએ છીએ. ઝઘડો ન કરવો, મિત્રતા રાખવી, આ બાબતો ઉપર, બરોબર છે. અને હવે આપણે જે ચર્ચા કરવાના છે અહીંયા તે ખાસ એવા પ્રકારની છે કે નેક્સ્ટ આવતીકાલનો લેક્ચર 8:30 વાગ્યે છે. ભૂલી ન જતા, આવતીકાલે રિવિઝનનો લેક્ચર 8:30 વાગ્યાનો રાખ્યો છે, બરોબર? ઓકે, ચાલો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. સવારે નહીં, સાંજે 8:30 મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન, જય જય. આવજો. બાય બાય બાય.